દર્શક મિત્રો, આપ જોઈ રહ્યા છો સત્ય સ્વરાજ ન્યૂઝ. હવે જોઈએ અગત્યના સમાચાર. આણંદ ખેતીવાડી ગેટ પર ખાડા પાણીને અકસ્માતનો ખતરો, વિદ્યાર્થીઓ વાહન ચાલકોની સુરક્ષા જોખમમાં, જવાબદારી કોની? આણંદ શહેરનો ખેતીવાડી ગેટ સામે છેલ્લા ઘણા સમયથી સમસ્યાઓના ગાળા વેઠી રહ્યો છે. અહીં દીવા તળાવમાં અંધકાર, દુર્ગંધયુક્ત પાણી, રસ્તા તત્તર, ખાડા અને વરસાદી પાણીના નિકાલનો અભાવ જેવી સમસ્યાઓ એકસાથે વિકરાળ સ્વરૂપ ધારણ કરી ચૂકી છે. આસપાસના ગામોના નાગરિકો રોજિંદા કામકાજ માટે આ માર્ગ પરથી પસાર થાય છે, પરંતુ રસ્તા પર ખાડા અને તેમાં ભરાતા પાણીના કારણે વાહન ચાલકોને ભારે તકલીફ પડે છે. નાના વાહનો તો વારંવાર બગડે છે, જ્યારે ટુ વ્હીલર ચાલકોને અકસ્માત થવાની ભીતિ સતત સતાવે છે. રાત્રિના સમયે અંધકારના કારણે ખાડાઓમાં પાણી જોઈ શકાતું નથી, જેના કારણે અકસ્માતની શક્યતાઓ વધી જાય છે. યુનિવર્સિટીના સેંકડો વિદ્યાર્થીઓ દરરોજ આ માર્ગ પરથી જવરજવર કરે છે. અભ્યાસ માટે આવન જાવન કરવું તેઓ માટે યોગ્ય મુશ્કેલ બની ગયું છે. વરસાદી મોસમમાં તો પરિસ્થિતિ વધુ વિકટ બની જાય છે, કારણ કે પાણી લાંબા સમય સુધી ભરાઈ રહે છે. તે જ રીતે સ્કૂલે જતા નાના બાળકોને પણ ભારે તકલીફ પડે છે. ઘણીવાર માતા પિતા પોતાના બાળકોને સલામત રીતે સ્કૂલ પહોંચાડવા માટે વધારાના પ્રયત્નો કરે છે. રસ્તા પર ભરાતા પાણીમાંથી દુર્ગંધ ફેલાય છે, જેના કારણે સ્થાનિક નાગરિકો અને દુકાનદારો આરોગ્યની ચિંતામાં મુકાય છે. મચ્છર અને અન્ય જીવાતોનો પ્રકોપ પણ વધી જાય છે, જે ડેન્ગ્યુ, મેલેરિયા જેવી બીમારીઓને આમંત્રિત કરે છે. સ્થાનિક નાગરિકોનો આક્ષેપ છે કે વરસાદી પાણીના નિકાલ માટે યુનિવર્સિટી તરફથી કોઈપણ પગલાં લેવામાં આવ્યા નથી. પરિણામે દર વર્ષે એક જ સમસ્યા યથાવત રહી છે. નિકાલની યોગ્ય વ્યવસ્થા ન હોવાથી પાણી લાંબા સમય સુધી ભરાઈ રહે છે અને આખો વિસ્તાર કચરાપેટી જેવો દેખાય છે. નાગરિકો, વાહન ચાલકો અને વિદ્યાર્થીઓ સૌની એક જ માંગ છે કે તાત્કાલિક પાણીના નિકાલ અને માર્ગ મરામત માટે યોગ્ય પગલાં લેવામાં આવે. દીવા તળાવની વ્યવસ્થા સુધારીને અંધકાર દૂર કરવામાં આવે. હવે જોવાનું એ છે કે આણંદ મહાનગરપાલિકા તથા સંબંધિત ઉચ્ચ અધિકારીઓ આ મુદ્દાને કેટલી ગંભીરતાથી લે છે અને ક્યારે વાસ્તવિક કામગીરી શરૂ કરે છે. લોકો આશા રાખે છે કે આ વખતે સમસ્યાઓનો કાયમી ઉકેલ લાવવામાં આવશે, જેથી આવનારા વરસાદી મોસમમાં નાગરિકોની ફરીથી જ મુશ્કેલીઓનો સામનો ન કરે. સમાચારોની ઝડપી અપડેટ માટે હમણાં જ સત્ય સ્વરાજ ન્યૂઝ ચેનલને લાઇક, શેર અને સબસ્ક્રાઇબ કરો.